ક્યારેય વિચાર્યું છે કે આપણી થાળીમાં જે રોટલી કે ભાત છે એ ખરેખર ક્યાંથી આવે છે? એની સફર એક નાના અમથા બીજથી શરૂ થાય છે અને એક ઘણી લાંબી પ્રક્રિયામાંથી પસાર થાય છે. તો આજે આપણે પાક ઉત્પાદન અને તેના વ્યવસ્થાપનની આ આખી અદ્ભુત સફરને સમજીશું. આખી પ્રક્રિયાનું મહત્વ સમજવા માટે જરા આ આંકડા પર નજર નાખો. 144 કરોડ. આ કોઈ નાનો સૂનો પડકાર નથી. ફક્ત ભારતમાં જ 144 કરોડથી વધુ લોકોનું પેટ ભરવું એ જ ખેતીનો સૌથી મોટો અને સૌથી મહત્વનો ઉદ્દેશ્ય છે. તો આટલા મોટા પડકારને પહોંચી વળવા માટે આખી સિસ્ટમ કામ કેવી રીતે કરે છે? આ કોઈ જાદુ નથી, પણ એકદમ વ્યવસ્થિત રીતે ચાલતું વિજ્ઞાન છે. ચાલો આ આખી સફરને આપણે 4 મુખ્ય ભાગમાં વહેંચીને સમજીએ. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા ભાગથી, અન્નની મોટી પડકાર. આમાં આપણે સૌથી પહેલા એ સમજીશું કે પાક એટલે શું અને અલગ અલગ ઋતુમાં અલગ અલગ પાક કેમ ઉગાડવામાં આવે છે. સારું, આપણે પાક શબ્દ તો બહુ વાપરીએ છીએ, પણ એનો સાચો મતલબ શું? બહુ સિમ્પલ છે. વિચારો કે એક મોટું ખેતર છે અને એમાં ફક્ત અને ફક્ત ઘઉંના છોડ ઉગાડવામાં આવ્યા છે. બસ આને જ પાક કહેવાય. જ્યારે એક જ પ્રકારના છોડ મોટા પાયે ઉગાડવામાં આવે ત્યારે તે પાક બને છે. અને આવું કરવું જરૂરી છે, કારણ કે ત્યારે જ કરોડો લોકોની જરૂરિયાત પૂરી થાય. હવે એક મજેદાર વાત. ભારતમાં તમે ગમે ત્યારે ગમે તે પાક નથી ઉગાડી શકતા. અહીંની આબોહવા પ્રમાણે મુખ્યત્વે 2 સિઝન છે. એક છે ખરીફ પાક, જે વરસાદની ઋતુમાં એટલે કે ચોમાસામાં લેવાય છે, અને બીજો છે રવિ પાક, જે શિયાળાની ઋતુમાં ઉગે છે. આનાથી થાય શું કે ખેડૂતો પાણી અને તાપમાનનો સૌથી સારો ઉપયોગ કરી શકે છે. ઓકે, તો પાક અને ઋતુઓ વિશે તો સમજ્યા. હવે આગળ વધીએ આપણા બીજા ભાગ તરફ, જમીનની તૈયારી અને વાવણી. જુઓ, જેમ કોઈ બિલ્ડિંગ માટે એનો પાયો મજબૂત હોવો જોઈએ, એમ ખેતી માટે પાયો શું છે? જમીન પોતે. ખેતીની આખી પ્રક્રિયા તમે જુઓ તો આ 7 પગલામાં વહેંચાયેલી છે. આ એક પ્રકારનો રોડમેપ છે. જમીન તૈયાર કરવાથી શરૂ કરીને વાવણી, ખાતર, પાણી એમ છેક અનાજનો સંગ્રહ કરવા સુધી. આમાંનું એક પણ પગલું ચૂકી ન શકાય, કારણ કે દરેક સ્ટેપ એકબીજા સાથે જોડાયેલું છે. તો સૌથી પહેલું કામ શું? વાવણી? ના, વાવણી પહેલાં પણ એક બહુ જ જરૂરી કામ છે, અને એ છે ખેડાણ. આપણે હજારો વર્ષોથી આ જોતા આવ્યા છે. હળ વડે જમીન ખેડવી. આ આજે પણ એટલું જ મહત્વનું છે. આનાથી જમીન ખાલી પોચી નથી થતી, પણ એમાં એક નવો જીવ પૂરાય છે, એમ કહી શકાય. પણ સવાલ એ છે કે ખેડાણ કરવું જ કેમ? એનાથી ફાયદો શું? જુઓ, જ્યારે જમીન ખેડાય છે ત્યારે એ પોચી બને છે. આનાથી છોડના મૂળિયા એ જમીનમાં ઊંડે સુધી ઉતરી શકે છે. બીજું, પોચી માટીમાં હવા પણ સરળતાથી અવરજવર કરી શકે છે, જેથી મૂળ શ્વાસ લઈ શકે. અને સૌથી મજાની વાત, આનાથી અળસિયા જેવા જીવો માટે ઘર બને છે. અને એ તો ખેડૂતના મિત્રો કહેવાય, કારણ કે એ જમીનને કુદરતી રીતે જ વધુ ફળદ્રુપ બનાવે છે. સારું, જમીન તૈયાર થઈ ગઈ, બીજ પણ વવાઈ ગયું, પણ હું કામ પતી ગયું? બિલકુલ નહીં. અહીંથી તો અસલી મહેનત શરૂ થાય છે. હવે આવે છે આપણો ત્રીજો ભાગ, પાકનો ઉછેર અને સિંચાઈ. આ તબક્કો એવો છે જાણે એક નાના બાળકનો ઉછેર કરવાનો હોય. હવે છોડને પણ આપણી જેમ પોષણની જરૂર પડે. આ પોષણ આપવાના મુખ્યત્વે 2 રસ્તા છે. એક છે કૃત્રિમ ખાતર, જે ફેક્ટરીમાં બને છે. એમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ જેવા પોષક તત્વો ભરપૂર હોય છે અને એની અસર પણ ઝડપથી દેખાય છે. બીજી બાજુ છે કુદરતી ખાતર, એટલે કે છાણિયું ખાતર. એ ધીમે ધીમે કામ કરે છે, પણ એ જમીન માટે લાંબા ગાળે બહુ ફાયદાકારક છે. એ જમીનની ભેજ સાચવી રાખવાની ક્ષમતા વધારે છે. ખાતર સિવાય પણ જમીનને તંદુરસ્ત રાખવાની એક બહુ જ સ્માર્ટ રીત છે, પાકની ફેરબદલી. આમાં ખેડૂત શું કરે? એ દર વખતે એકનો એક પાક નથી લેતો, પાકને બદલતો રહે છે. જેમ કે એકવાર ઘઉં વાવ્યા તો બીજી વાર કઠોળ વાવે. આનાથી જમીનમાં જે પોષક તત્વો વપરાઈ ગયા હોય એ કુદરતી રીતે પાછા આવી જાય છે. ખરેખર એકદમ ટકાઉ પદ્ધતિ છે આ. ઠીક છે, પોષણની વાત તો કરી, પણ આ બધા પોષક તત્વ નકામા છે જો એક વસ્તુ ન હોય તો, અને એ છે પાણી. તો સવાલ એ છે કે પાક માટે પાણી આટલું બધું જરૂરી કેમ છે? જવાબ આ આંકડામાં છુપાયેલો છે. 90%. હા, એક છોડના શરીરમાં લગભગ 90% તો પાણી જ હોય છે. બીજમાંથી અંકુર ફૂટવા માટે પાણી જોઈએ, અને જે પોષક તત્વો જમીનમાં છે તેને છોડના પાંદડા સુધી પહોંચાડવા માટે પણ પાણી જ જોઈએ.
પાણી વગર આ શક્ય જ નથી. હવે પાણી આપવું જરૂરી છે, પણ પાણીનો બગાડ કરવો એ બિલકુલ પોસાય એમ નથી. એટલે જ તો આજે ખેતીમાં આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. એક છે ફુવારા પદ્ધતિ, જેમાં આખા ખેતરમાં વરસાદની જેમ પાણીનો છંટકાવ થાય, અને એનાથી પણ વધુ અસરકારક છે ટપક સિંચાઈ પદ્ધતિ. આમાં તો પાણી ટીપે ટીપે સીધું છોડના મૂળમાં જ પડે છે. પાણીનો બગાડ ઓલમોસ્ટ ઝીરો. જ્યાં પાણીની અછત હોય ત્યાં તો આ પદ્ધતિ એક વરદાન જેવી છે. ચાલો હવે આપણે આ સફરના છેલ્લા અને સૌથી મહત્વના તબક્કા પર આવી ગયા છીએ. ચોથો ભાગ, લણણી અને સંગ્રહ. મહિનાઓ સુધી જે મહેનત કરી એનું ફળ હવે મળવાનું છે. પણ સ્ટોરી હજી અહીં પૂરી નથી થતી. પણ પાકને ઘરે લાવતા પહેલા એક છેલ્લી લડાઈ બાકી છે, અને એ છે નીંદણ સામેની લડાઈ. નીંદણ એટલે શું? એવા બિનજરૂરી છોડ જે પાકની સાથે જ ઉગી નીકળે છે. આ પાકના અસલી દુશ્મન છે, કારણ કે એ પાકના ભાગનું પાણી, ખાતર અને સૂર્યપ્રકાશ બધું જ છીનવી લે છે. જો એને કાઢવામાં ના આવે તો આખી મહેનત પર પાણી ફરી વળે. અને આ બધી અડચણો પાર કર્યા પછી આખરે એ સમય આવે છે જેની ખેડૂત આતુરતાથી રાહ જોતો હોય છે. લણણીનો સમય. જ્યારે પાક પાકીને તૈયાર થઈ જાય ત્યારે તેને કાપવામાં આવે છે. ખેડૂત માટે તો આ દિવસ કોઈ તહેવારથી ઓછો નથી હોતો. આખરે એની મહિનાઓની મહેનત રંગ લાવી છે. પણ હજી કામ બાકી છે. પાક કાપી લીધો, પણ એમાંથી દાણા તો અલગ કરવા પડશે ને. આ પ્રક્રિયાને થ્રેશિંગ કહેવાય છે. દાણા છૂટા પડી જાય પછી એમને તડકામાં બરાબર સૂકવવામાં આવે છે. આ સ્ટેપ બહુ જ જરૂરી છે. કેમ? કારણ કે જો દાણામાં જરા પણ ભેજ રહી ગયો તો આખું અનાજ બગડી શકે છે. વિચારો, આટલી બધી મહેનત કરી અને છેલ્લે જો અનાજનો સંગ્રહ બરાબર ન થાય તો બધી મહેનત બેકાર. એટલે જ સૂકા અનાજને ભેજ, ઉંદર અને નાના જીવજંતુઓથી બચાવવું ખૂબ જરૂરી છે. મોટા પાયે આ કામ મોટા સાયલો અને ગોડાઉનમાં થાય છે. અને ઘરેલું ઉપાય તરીકે આપણે ત્યાં સૂકા લીમડાના પાન નાખવાની જે પ્રથા છે એ પણ એકદમ વૈજ્ઞાનિક છે. તો આપણે જોયું કે ખેતર ખેડવાથી માંડીને કોઠારમાં અનાજ ભરવા સુધીની આખી સફર કેટલી લાંબી અને જટિલ છે. આ ખાલી મહેનત નથી, આ એક વિજ્ઞાન છે. એક એવી વ્યવસ્થિત પ્રક્રિયા જેના પર અબજો લોકોનું જીવન નિર્ભર છે. આખી વાતનો સાર એ છે કે ખેતી એ વિજ્ઞાન, ધીરજ અને ખૂબ જ ઝીણવટભર્યા સંચાલનનું મિશ્રણ છે. એક તરફ આધુનિક ટેકનોલોજી છે તો બીજી તરફ પ્રકૃતિનો સાથ. આ બંને વચ્ચેનું સંતુલન જ આપણી થાળી સુધી ભોજન પહોંચાડે છે. તો અંતમાં એક મોટો સવાલ. દુનિયાની વસ્તી સતત વધી રહી છે, હવામાન બદલાઈ રહ્યું છે. આવા સમયે ભવિષ્યની ખેતી કેવી હશે? શું આપણી આવનારી પેઢીઓ માટે પૂરતું અનાજ ઉગાડવા માટે આપણે અત્યારે જે રીતે ખેતી કરીએ છીએ એમાં કોઈ મોટા ક્રાંતિકારી ફેરફારો લાવવા પડશે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.